દારૂનું ચોરખાનું શોધતા 1.5 કલાક થઈ। મગફળીની આડમાં કન્ટેનરમાં જૂનાગઢ લઈ જવાતો 9 લાખના દારૂ સાથે બેની ધરપકડ કરતી વડોદરા પોલીસ। વડોદરા નજીક વેમાલી ગામ પાસેથી મગફળીની આડમાં કન્ટેનરમાં જૂનાગઢ લઈ જવાતો ₹9 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો મંજુસર પોલીસે ઝડપી પાડ્યો હતો। કન્ટેનરના ડ્રાઈવરની કેબિનમાં ચોરખાનું બનાવી છુપાવેલો દારૂનો જથ્થો શોધવા માટે પોલીસને 1.5 કલાક જેટલો સમય લાગ્યો હતો। આ બનાવમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવ અંગે મંજુસર પોલીસ મથકના પીઆઈ VM ટાંકે જણાવ્યું હતું કે મોડી રાત્રે મંજુસર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। આ દરમિયાન તેઓને માહિતી મળી હતી કે વેમાલી ગામ પાસે સિદ્ધાર્થ એનેક્શનની બાજુમાં ખુલ્લા પ્લોટમાં એક શંકાસ્પદ કન્ટેનર ઊભું છે અને તેમાં દારૂનો જથ્થો છે। તેથી તરત જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કન્ટેનરના ચાલકને શોધીને તેને સાથે રાખી કન્ટેનરમાં તપાસ શરૂ કરી હતી। મળતી માહિતી અનુસાર કન્ટેનર પાસે પહોંચેલી પોલીસને કન્ટેનરની પ્રાથમિક તપાસ દરમિયાન કન્ટેનરમાં મગફળી ભરેલી ગુણો મળી આવી હતી। પોલીસ દ્વારા મગફળી ભરેલી 350 જેટલી ગુણોની ઉથલપાથલ કરવા છતાં દારૂનો જથ્થો મળી આવ્યો ન હતો। દરમિયાન પોલીસે કન્ટેનર ચાલકના કેબિનમાં તપાસ શરૂ કરી હતી। મોડી રાત્રે વેમાલી ગામ પાસેથી મંજુસર પોલીસે ₹9.12 લાખનો દારૂનો જથ્થો ₹9,78,696ની કિંમતનો મગફળીનો જથ્થો તેમજ કન્ટેનર મળીને ₹28,94,196નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ મંજુસર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।